ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। 1 જૂનથી ઓફલાઈન પ્રોસેસ શરૂ થવાની છે, જેમાં 33 સવાલ પૂછવામાં આવનાર છે। આમાં જો તમે આ વાતનું ધ્યાન ન રાખ્યું તો તમારી સાથે થઈ શકે છે મોટો ફ્રોડ। જો તમે વિદેશ રહો છો અને તમારા માતા પિતા ભારતમાં એકલા રહે છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે। વિડીયો અંત સુધી જોજો અને વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ભારતમાં 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। છેલ્લે દેશમાં 2011માં વસ્તી ગણતરી થઈ હતી, પરંતુ આ વખતે વસ્તી ગણતરી જે થવાની છે તે પૂર્વે થયેલી વસ્તી ગણતરી કરતાં તદ્દન અલગ છે। આ વખતે ડિજિટલ પ્રોસેસ પ્રમાણે વસ્તી ગણતરી થવાની છે। આ વખતે 2 તબક્કામાં વસ્તી ગણતરી થવાની છે, જેમાં પહેલા તબક્કામાં ઘરની માહિતી એકત્રિત કરવામાં આવશે। આ માટે આવેલા અધિકારી કહેતા કર્મચારી 33 સવાલ પૂછવામાં આવશે। આ 33 સવાલ કયા હશે અને તમારે શું તકેદારી રાખવાની છે તેની વાત કરીએ। 1 જૂનથી વસ્તી ગણતરી સાથે સંકળાયેલા સેશન્સ કર્મચારી તમારા ઘરે આવશે। આ સેશન્સ કર્મચારી કોણ હોઈ શકે તેની વાત કરીએ તો આ સેશન્સ કર્મચારી એ સરકારી શિક્ષક, ક્લાર્ક કે સરકારી કચેરી સાથે જોડાયેલો અધિકારી હોઈ શકે છે। આની ચકાસણી કરવા માટે તમે તેની પાસેથી આઈડી પ્રૂફ માગી શકો છો। આ ઉપરાંત સરકારી દસ્તાવેજ કહેતા કે વસ્તી ગણતરી માટે તેમને આપેલા જે ડોક્યુમેન્ટ છે તે પણ તમે માગી શકો છો। તમારે જે તકેદારી રાખવાની છે તેમાં પહેલું છે બેંક ડિટેલ ન આપવી। વસ્તી ગણતરીની પ્રોસેસ માટે કોઈ પણ પ્રકારની બેંક ડિટેલ આપવાની જરૂર નથી। આવેલો કર્મચારી એ તમારી પાસે કોઈ પણ પ્રકારની બેંક ડિટેલ માગી શકે નહીં। બીજું છે આધાર કાર્ડ કે પાન કાર્ડની કોપી ન આપવી। વસ્તી ગણતરી માટે આધાર કાર્ડ કે પાન કાર્ડની કોપી આપવાની કોઈ જરૂર નથી। સરકારી કર્મચારી આ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ તમારી પાસે માગી શકશે નહીં। ત્રીજું છે નાણાકીય વ્યવહાર ન કરવો। વસ્તી ગણતરી માટે તમારા ઘરે આવેલા સેશન્સ કર્મચારી સાથે કોઈ પણ ઓનલાઈન કે ઓફલાઈન કહેતા કે કેશ નાણાકીય વ્યવહાર કરવાનો નથી, કારણ કે વસ્તી ગણતરી માટે કોઈ પણ ચાર્જ લાગતો નથી। ચોથું છે પાસવર્ડ ન આપવો। વસ્તી ગણતરી માટે કોઈ પણ પ્રકારના બેંક એકાઉન્ટની માહિતી આપવાની જરૂર નથી, એટલે કે કર્મચારી તમારી પાસે કોઈ પણ પ્રકારના બેંકનો કે યુપીઆઈ પાસવર્ડ માગી શકશે નહીં। પાંચમું છે ઘરમાં પ્રવેશની માંગ ન કરી શકે। વસ્તી ગણતરી માટે આવેલો કર્મચારી તમારા ઘરમાં આવવાની ડિમાન્ડ ન કરી શકે। તે ઘરના દરવાજા બહાર જ તમને સવાલો પૂછશે અને તે સવાલો પણ વસ્તી ગણતરીના સંબંધિત અને તમારા ઘર સંબંધિત હશે। છઠ્ઠું છે કોઈ પણ એપ ડાઉનલોડ ન કરો। વસ્તી ગણતરી માટે તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, કારણ કે જે કર્મચારી તમારા ઘરે વસ્તી ગણતરીના સવાલો પૂછવા માટે આવે છે તેની પાસે તમામ ડેટા કહેતા કે સરકારી ડેટા ઉપલબ્ધ છે। તેને ફક્ત તમારે માહિતી આપવાની છે। હવે સવાલ એ છે કે આવેલો કર્મચારી એ કેવા પ્રકારના સવાલો તમને પૂછશે, તો તેની માટે 33 સવાલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય સવાલોની આપણે વાત કરીએ। વસ્તી ગણતરી માટે આવેલો કર્મચારી મકાનની ઓળખ, મકાનનો ઉપયોગ શેના માટે થાય છે તે પૂછશે। આ ઉપરાંત ઘરમાં રહેતા કુલ લોકોની સંખ્યા, મુખ્ય વ્યક્તિનું નામ, સ્માર્ટફોન તમે વાપરો છો કે સામાન્ય ફોન વાપરો છો, ઘરમાં ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ કે રેડિયો છે કે નહીં તેવા સવાલો પૂછવામાં આવી શકે છે। આ ઉપરાંત વાહનોની સંખ્યા, સાયકલની સંખ્યા અને તમારી આર્થિક સ્થિતિ કેવી છે તે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવી શકે છે। મુખ્ય સવાલ એક રહેવાનો છે કે મુખ્ય અનાજ તમે કયું વાપરો છો તે પણ સવાલ પૂછવામાં આવી શકે છે। આ તમામ સવાલનો ઉદ્દેશ્ય દેશના લોકોની સ્થિતિ જાણવાનો છે। આ કોઈ વ્યક્તિગત લાભ માટે નથી। તમે આપેલી માહિતીનો ડેટા ઓનલાઈન અપલોડ કરવામાં આવશે અને તેના જ આધારે દેશના લોકોની સ્થિતિ જાણી શકાશે અને દેશની વસ્તી કેટલી થઈ છે તે જાણી શકાશે। તો તમારા ઘરે કોઈ કર્મચારી આવે તો ગભરાશો નહીં, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે સ્ટેપ અનુસરશો। આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો। ધન્યવાદ।